તો હાય ગર્લ્સ, કેમ છો? મજામાં ને? હવે રોજે વ્લોગ તો જોઈએ જ છીએ અને ફની વિડીયો જોઈ છે, પણ જેને જેને મારી જેમ ડેઈલી મેકઅપ કરવો હોય અને હેવી મેકઅપ ન ગમતો હોય એ શું કરતા હશે? મને આજ વિચાર આવ્યો એટલે કીધું તમને કંઈક નવું બતાવી દઈએ અને ડેઈલી લુકમાં તમે કેવો નોર્મલ મેકઅપ કરી શકો ને એ કંઈક બતાવીએ. હાલો, હવે મસ્ત એવા હેર બાંધીને સૌથી પહેલા તમારે ફેસ ક્લીન કરવાનું છે અને ત્યાર પછી તમારે ફેસ આઈસિંગ કરવાનું છે. આઈસિંગ એટલે થોડાક એવા પાણીમાં બરફ નાખીને ફેસને આવી રીતે ડૂબાવવાનું છે. આમ આઈસિંગ કર્યા પછી સૌથી પહેલા આપણે ટોનર કરવાનું છે, જેનાથી આપણા જે પોર્સ રહ્યા ને એ બધા ક્લોઝ થઈ જાય ને સ્કિન થોડીક ટાઈટ થઈ જાય. ત્યાર પછી નોર્મલ એવું મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે. અત્યારે ઉનાળો છે એટલે બને એટલું ઓછું લગાવવાનું, કેમ કે નોર્મલ ઓઇલી સ્કિન તો થતી જ હોય, પણ મારી સ્કિન બહુ ડ્રાય છે એટલે મારે તો આમ ભરી ભરીને લગાડવું પડે. આનાથી સ્કિન હાઇડ્રેટ થાય છે. ત્યાર પછી આપણે લગાડવાનું છે થોડુંક એવું પ્રાઇમર. પ્રાઇમર જે તમારા સ્કિનના પોર્સ રહ્યા ને એને ક્લોઝ કરે, ટૂંકમાં ખાડા હોય ને એ બધાને પૂરી દે એમ. એ પ્રાઇમર ને મોઇશ્ચરાઇઝર બધું તમારા સ્કિન અકોર્ડિંગ દેવાનું તમારે. મેં મારા સ્કિન અકોર્ડિંગ દીધું છે. ખાલી આ 3 સ્ટેપ કર્યા તો એ તમારી સ્કિન આમ કેટલી ગ્લો કરે તમે જોઈ શકો છો ને. આ છે બેઝિક. હવે આના ઉપર તમે તમારા સ્કિનના જે ડાર્ક ધબ્બા અને જે ડાર્ક સ્પોટ્સ હોય ને એ બધાને છુપાવવાના છે. આટલું કમ્પલસરી છે. ये कौन सा मेरे સ્ટાર્ટ કરી દીધું તે ના વાંધો નહીં. ત્યાર પછી તમારા સ્કિન અકોર્ડિંગ તમારે ફાઉન્ડેશન લેવાનું છે, જેનાથી લાઇટ કવરેજ મળે એટલે તમારા ડેઈલી રૂટીનમાં થોડોક સારો લાગે, હેવી ન લાગે એમ. ફાઉન્ડેશન કર્યા પછી લૂઝ પાવડર લેવાનો અને એને આવી રીતે સ્પ્રેડ કરવાનો. સૌથી પહેલા આંખ નીચે લૂઝ પાવડર કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી તમારે આઈ શેડો કરવાનો, જેવો તમને ગમતો હોય એવો. લાઇટ, મને તો સાવ લાઇટ ગમે એટલે હું નોર્મલ એવી પ્રોડક્ટ લઈને આઈઝ ઉપર આવી રીતે સ્પ્રેડ કરું, સાવ નો દેખાય એવું. મેકઅપ પણ મેકઅપ નહીં એવું. ત્યાર પછી કાજલ, મસ્કરા, લાઇનર જેવું તમને ગમતું હોય એના અકોર્ડિંગ તમારે કરી લેવાનું. આઈ શેડો ને આઈ લાઇનર કમ્પ્લીટ કરીને ત્યાર પછી આ જે આઈલેસીસ હોય ને એને આવી રીતે કર્લ કરી દેવાની. આનાથી છે ને આમ થોડીક બહારની સાઈડ બાઉન્સ આપે. ત્યાર પછી આપણે કરવાનું મસ્કરા. જેને આઈબ્રો પતલો હોય, પ્રોપર નો હોય એને પ્રોપર શેપ આપી દેવાનો. ત્યાર પછી નોર્મલ એવું બ્લશ, જેનાથી તમારા ચીક્સ પિંક પિંક દેખાય. અને ત્યાર પછી નોર્મલ એવું હાઇલાઇટર, જેનાથી તમારા ગાલ ચમકે. આટલું થઈ જાય ને એટલે લાસ્ટમાં તમારે લિપસ્ટિક કરવાની, અને જેને લિપસ્ટિક કરતા પ્રોપર ન આવડતું હોય ને એને આવી લિપ લાઇનર લઈ લેવાની. ત્યાર પછી તમારી સ્કિનને જેવો સૂટ થાય, તમને જેવો ગમતો હોય એવો કોઈ લિપસ્ટિકનો શેડ ચોઈસ કરવાનો, જેમ કે ન્યૂડ. ન્યૂડ બેઝ રહ્યો ને એ બધી સ્કિનમાં જાય અને રેગ્યુલર મેકઅપમાં સારું લાગે. આખો મેકઅપ પૂરો થઈ જાય એટલે કે બધુંય પૂરું થઈ જાય, લાસ્ટમાં તમારે સેટિંગ સ્પ્રે કરવાનું છે, એટલે કે મેકઅપ ફિક્સર. અને એને સાવ નજીકથી નહીં લગાડવાનું, થોડુંક આમ દૂરથી. તો આ છે આપણા ડેઈલી રૂટીનના મેકઅપનું ફાઇનલ લુક. કેવું લાગ્યું એ જરા કમેન્ટમાં કહી દેજો, અને બહુ સારું લાગ્યું હોય તો ચપટીક શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.